તો આપણી ભેહો છે ને બધી ફૂલિયાને આ બાજુ લઈ લીધી છે આજે, આ બાજુ પટામ પકડી અને સામે મા દીકરાને મસ્તી ચાલુ થઈ ગઈ છે. કેમ કે રાજભાઈને ફૂલ દૂધ ધાવી લીધું એટલે ફૂલ અત્યારે ખાવાની હડપ રહી નથી, એટલે મસ્તીને છે બધી ભેહું આમાં મસ્તી કરતો પાડ્યું આમો. હવે માં આમું કરે કે વધારે કરે ને તો પછી આપણી ગાયું છે એના ઉપર ઉડે, બધા ઉપર ઠેકડા મારે. જો 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 શરીર બનાવવાનું તો દૂધ જ પીવડાવવાનું તો શરીર બને, આવો ફૂર્તીલો બને તો જ. જો જો બહાર આવ્યું, હાલા રજ્યા હવે નહીં આ બાજુ. અરે જો જો છે હા બટકુડીઓ પણ એ લતું મારે છે ફૂલ ફોર્મમાં જ હોય. આને એક કાંઈ ખબર જ ના પડે, હરામ જો કોઈક ચરવાનું હોય તો મોઢું ભરવું, બે મોઢા ભરે બસ પૂરી ઊભું હોય, પાવરો ખાઈ લે ને પૂરું થઈ જાય ને. ખાવામાં રહું નથી કરતી બહુ. ગોરી પણ દઈ લીધી, ગોરીમાં કાંઈ ફેર પડ્યો નહીં, બાકી તો બધી જો આરામથી ચરે. અત્યારે કંઈ ભાગદોડ કરવાની નથી, બે છે વિયાવાની, અહીંયા બે ઊભા છે, આમાં નજર આમાં જ રાખ્યા છે. અને જંગલમાં લઈ ગયા એનો વાંધો એ હતો કે ભાઈ જંગલમાં આવે ને અંદર ગયરા પછી ને ભેહું જડતી નથી ઘડીકમાં. કાલે અડધી અડધી થઈ ગઈ હતી, આજે છે ને બધી આ બે વ્યાય નહીં ત્યાં સુધી ધ્યાન ફરજિયાત રાખવી પડે. કેમ કે વીટ આવે એટલે કાંઈ નક્કી ન હોય, ગમી ત્યાં બેસી જાય, બાવડામાં બેસી જાય, પાણી ભાગે, બે પાછી એક એક ફેરા પાણી વી ગયા એટલે બીકી લાગે, થોડીક ધ્યાન રાખવી પડે ફરજિયાત એની.